નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું વિજય નાકિયાને સ્વાગત કરું છું આપણી આ સરસ મજાની યુટ્યુબ ચેનલ પર. મિત્રો 90 લાખથી વધારે વિદ્યાર્થીઓ એક મસ્ત મજાની ટ્રીકથી અંગ્રેજી બોલતા થયા છે અને એ ટ્રીક આજે તમારી સમક્ષ રજૂ કરવા જઈ રહ્યો છું. તમને એમ થશે કે એવી બધી તો શું ટ્રીક કે મારાથી રહી ગઈ છે, પણ આજે તમને એ પદ્ધતિથી હું આખી વાત કરવાનો છું કે કઈ રીતે અંગ્રેજી માટે આપણે કામ કરવું જોઈએ. એ તમામ પ્રકારની માહિતી આજના લેક્ચરમાં આપવામાં આવશે અને આ ટ્રીક જો તમે પણ આજથી ફોલો કરવા માંડશો એટલે તમે પણ અંગ્રેજીના માસ્ટર થઈ જશો, બેતા બાદશાહ થઈ જશો. બટ દરરોજ તમારે આ વસ્તુ ડેઈલીના માટે કરવી પડશે. કરશો ને? ઓકે, તો 90 લાખથી વધારે લોકો માસ્ટર બની ગયા છે આ એક પદ્ધતિથી. તો તમે પણ ખાસ એક વસ્તુ ધ્યાન રાખજો અને તમારે પણ ધ્યાન રાખવાનું છે. આ 90 લાખ લોકોની જેમ તમારે પણ આજથી પદ્ધતિ આજે હું આપવા જઈ રહ્યો છું એ પદ્ધતિ પ્રમાણે કામ કરવાનું છે અને કડકડાટ અંગ્રેજી બોલતા થવાનું છે. ઓકે, તો શરૂઆત કરીએ આજના લેક્ચરની. એની પહેલા મસ્ત રીતે વિડીયોને લાઇકનું બટન દબાવી દો. આ બાજુ લાઇકનું બટન હશે. ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઇબનું બટન જરૂર દબાવી દેજો અને તમારા મિત્રોને શેર કરવાનું ભૂલતા નહીં. અને મિત્રો, વિડીયો ગમે તો કોમેન્ટમાં તમે એકાદ બે સેન્ટેન્સ લખી શકો છો, જેથી મને વધારે આનંદ થાય અને તમારા માટે આવા સરસ મજાના વિડીયો છે હું લઈને આવતો રહું. એટલે ખાસ લાઇકનું બટન એક વખત તમારે જો હજી તમે નથી કરી, કરી દીધી. ઓકે, તો શરૂઆત કરીએ. તૈયાર છો બધા? ઓકે, શરૂઆત કરીએ છીએ. હવે જ્યારે આ 90 લાખ લોકો છે એ અંગ્રેજી બોલવાની શરૂઆત માટેની કઈ પદ્ધતિ હશે? હવે હું તમને એક સિમ્પલ વસ્તુ સમજાવું કે જ્યારે તમે કોઈ વ્યક્તિ સાથે વાતચીત કરો છો, કોઈ વ્યક્તિને મળો છો એટલે એકબીજા સાથે વાતચીત તો કરતા જશો. આપણી રિજનલ લેંગ્વેજની વાત કરું છું. રિજનલ લેંગ્વેજ એટલે આપણી પોતાની માતૃભાષા. માની લો કે હું ગુજરાતી મીડિયમનો વિદ્યાર્થી છું તો હું મારા મિત્રો સાથે ગુજરાતીમાં વાત કરીશ, પછી હિન્દીવાળા હિન્દીમાં વાત કરશે, ઇંગ્લિશવાળા ઇંગ્લિશમાં વાત કરશે. આ તો બધાની પોતપોતાની રીતે અલગ અલગ હોય છે. તો એવી જ રીતે રિજનલ ભાષામાં વાત તો એ એમને વાત કરવા માટે થાય. બટ હવે ઇન્ટરવ્યૂ આપવા જવું છે, સારી એવી પોસ્ટ ઉપર કામ કરવું છે, બધી જગ્યાએ અંગ્રેજી ખબર જ છે કેટલું ઇમ્પોર્ટન્ટ છે. ગુજરાતમાં કે પછી કોઈ પણ જગ્યાએ તમારે સારી એવી જોબ કરવી હશે ને, બરોબર, સારું એવું પૈસા કમાવા હશે ને, તો એના માટે અવશ્ય એક વસ્તુ ધ્યાન રાખજો, અંગ્રેજી આવડવું ખૂબ જ અગત્યનું છે. બરોબર છે? તો તૈયાર થઈ જાઓ. આ પદ્ધતિ એવી છે કે જ્યારે બે વ્યક્તિ તમને મળે છે એકબીજા સાથે, અથવા તો તમને તમારો કોઈ મિત્ર મળે છે, તમે કોઈ ઇન્ટરવ્યૂ દેવા જાઓ છો તો તમને ઘણા બધા એવા પ્રશ્નો પૂછશે. તો આ તમામ પ્રકારના પ્રશ્નોના જવાબ કઈ રીતે આપવા, શું ધ્યાન રાખવું, એ તમામ પ્રકારની માહિતી આજના લેક્ચરમાં આપવામાં આવશે. તો લાઈક કરી દો અને શરૂઆત કરીએ છીએ આજના લેક્ચરની. બરોબર છે? શું છે સુપર ટ્રીક, શું છે સુપર માસ્ટર ટ્રીક, એની આજે શરૂઆત કરવા જઈ રહ્યા છે. તો માની લો કે તમે તમારા મિત્રને મળ્યા છો અને મિત્ર સાથે તમારે વાતચીત કરવી છે, તો કઈ રીતે કરશો કે તમારે કઈ ગઈકાલની વસ્તુઓ પૂછવી છે, ભૂતકાળની કંઈક વાતચીત કરવી છે, ગઈકાલ તે હું કર્યું, આમ હું કર્યું. તો વાતચીત માટે તો બધી વસ્તુ જરૂર છે. ઓકે, તો ખાસ ધ્યાન રાખજો. સૌથી પહેલા એક છોકરી છે ને એક છોકરો છે, જ્યારે એ બંને વાતચીત કરે છે ત્યારે કેવા પ્રકારની વાતચીત હોય ધ્યાન રાખજો. સૌથી પહેલો છોકરાએ પ્રશ્ન પૂછ્યું કે ડીડ યુ ઈટ બ્રેકફાસ્ટ ટુડે? ડીડ યુ ઈટ, જો હવે ખાસ ધ્યાન રાખજો, પ્રશ્ન પૂછવા સમયે ધ્યાન એટલું જ રાખવાનું છે કયા હેલ્પિંગ વર્બથી પ્રશ્ન પૂછ્યો છે. અહીંયા ડીડ થી પ્રશ્ન પૂછ્યો છે, એનો મતલબ તમારે ભૂતકાળમાં જવાબ દેવો પડે. ડીડ યુ ઈટ બ્રેકફાસ્ટ, જો બ્રેકફાસ્ટ પહોંચાય, બ્રેક અહીંયા ફાસ્ટ નો વાંચતા, બ્રેકફાસ્ટ. ઓકે, ટુડે તરત કે છે યસ આઈ હેડ ટોસ્ટ એન્ડ જેમ. બરોબર. હવે જો અહીંયા તમને એમ થાય સાહેબ અહીંયા તો ઈટ થી પ્રશ્ન પૂછ્યો, અહીંયા હેડ થી જવાબ દીધો. સાહેબ આ જ અંગ્રેજીની ખાસિયત છે. જો હવે અહીંયા ભલે ને ઈટ થી પ્રશ્ન પૂછ્યો, પણ આપણે જ્યારે કોઈ ભોજન હોય, નાસ્તો હોય કે પછી લંચ હોય, ગમે એ હોય, એના માટે આપણે 3 પ્રકારના શબ્દોનો ઉપયોગ કરી શકીએ. એક ઈટ છે, એક ટેક છે અને એક છે હેવ. બરોબર. પછી આના ભૂતકાળનું રૂપ હોય તો અહીંયા એટ વાપરવું પડે, આના માટે ટૂંક વાપરવું પડે અને આના માટે હેડ વાપરવું પડે. બરોબર છે? જો જવાબમાં તો ડીડ આપ્યું છે ને એટલે અહીંયા ક્રિયાપદનું મૂળ રૂપ આવે. બટ જ્યારે તમારે એનો જવાબ દેવો હોય ને ત્યારે તમારે કર્તાની બાજુમાં ભૂતકાળનું રૂપ મૂકવું પડે. જો ઈટમાં જવાબ આપો ને યસ આઈ એટ ટોસ્ટ એન્ડ જેમ, અથવા તો ટૂંકથી જવાબ દેવો યસ આઈ ટૂક, તમે એ રીતે જવાબ આપી શકો. બરોબર? કન્ફ્યુઝ થવાનું નહીં. આ એક સિમ્પલ પદ્ધતિ છે. એના પછી બીજો પ્રશ્ન પૂછે છે વેર ડીડ યુ ગો યસ્ટરડે? હવે જો વેર થી પ્રશ્ન પૂછ્યો, વેર એટલે ક્યાં થાય.
દરેક પ્રકારના શબ્દોનું ગુજરાતી આપણને પરફેક્ટલી ખબર હોવી સાહેબ કે વેર એટલે ક્યાં, વેન એટલે ક્યારે, હાઉ મેની એટલે કેટલા, હાઉ મચ એટલે કેટલું, કેટલા, જે કંઈ પણ છે આ બધી પ્રોપર માહિતી આપણને હોવી જોઈએ. તો જ આપણે પરફેક્ટલી કોઈ પણ સાથે વાતચીત કરી શકશું વિધાઉટ એની હેઝિટેશન. સમજાય છે હું તમને શું કહું? હવે તમને વેર ડીડ યુ ગો યસ્ટરડે પૂછે ને તમે એમ કહો કે હું તો 7 વાગે ગયો હતો. અલા ભાઈ, તને વેરથી પ્રશ્ન પૂછો ને તું વેનથી જવાબ એમ કઈ હાલતા છે. ધીસ ઇઝ નોટ અવર બગીચા. રેડી? આ ધ્યાન રાખવાનું. તો હવે જવાબ શું દે છે? આઈ વેન્ટ. જો અહીંયા ગોથી પ્રશ્ન પૂછ્યો, સૌથી પહેલા કરતા મૂકી દેવાનો. શું કરતા? એની બાજુમાં V2. હું વારંવાર એટલા માટે કહું છું કે આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, બરોબર છે. આ ટોપિક પ્રમાણે કામ કરશો તો તમે ઓલા 90 લાખના કેટેગરીમાં આવી જશો. આવું છે ને તો આ વિડીયોની અંત સુધી બન્યા રહેજો, તો આ તમામ પ્રકારની માહિતી તમને મળશે, બરોબર છે. એટલે ખાસ લાઇકનું બટન દબાવતા જજો ગમતો હોય તો વિડીયો. ચાલો, આઈ વેન્ટ ટુ ધ પાર્ક વિથ માય ફ્રેન્ડ્સ. બરોબર, જો વેન્ટ એટલે ગયો. હવે ઘણા એમ લખશે યસ આઈ ગો. અરે ગો એટલે હું જાઉં છું એમ થાય. આ વેન્ટ એટલે ગયો થાય. અહીંયા તમને ગયાનું પૂછ્યું છે, ડીડ પૂછે એટલે ગયો. અહીં ડુ થી પૂછ્યું હોય વેર ડુ યુ ગો, તો આ યસ્ટરડે નું આવે વેર ડુ યુ ગો, તમે ક્યાં જાઓ છો, બરોબર, એવરી ડે. તો તમે પૂછો આઈ ગો ટુ ધ પાર્ક એવરી ડે વિથ માય ફ્રેન્ડ્સ, તો તમે આ રીતે આન્સર આપી શકો. સાહેબ ખાસ એ જ વસ્તુ ધ્યાનમાં રાખવાની છે, આ જ સમજવાનું છે. ડીડ, વિલ, ડુ, ડઝ. ઈ ડુ ડઝ પૂછે તો મતલબ વર્તમાનનું પૂછે છે. ડીડ પૂછ્યું એટલે ગઈકાલની વાત કરે, ભૂતકાળની વાત કરે. આ એક પદ્ધતિ સાહેબ ઇધર ખુશ ગયા ના એટલે કોઈ હિલા નહીં ડાલેંગા આપકા ઇંગ્લિશ કો. સમજ में आया क्या? ધ્યાન રાખજો. ઓકે, ચલો એના પછીનો પ્રશ્ન છે ડીડ યુ વોચ ટીવી લાસ્ટ નાઇટ. જ્યારે પણ ખાલી ડીડ થી પ્રશ્ન પૂછે એટલે મતલબ કે કોઈ પણ હેલ્પિંગ વર્બ થી પ્રશ્ન પૂછે, જો આમાં કઈ WH વાળો શબ્દ નથી, વોટ, વાય, વેન, હાઉ મેની એવો શબ્દ છે નથી, તો એવા શબ્દથી જ્યારે પ્રશ્ન ન પૂછાય ને ત્યારે ફક્ત જવાબ યસ અથવા તો નો માં જવાબ દેવાનો હોય. બીજું કઈ લપસપ કરવાનું નહીં, દોઢ ડાયું નહીં થવાનું ખોટું જવાબ દેવાનું. જો અહીં કીધું છે ડીડ યુ વોચ ટીવી લાસ્ટ નાઇટ, તે લાસ્ટ નાઇટ એટલે ગઈ રાત્રે ટીવી જોયું? નો, આઈ રીડ અ બુક. ના, મેં તો બુક વાંચી. આઈ રેડ કહેવાય, આ રેડ છે, અને રીડ નો વચાય, બરોબર. V1, V2, V3 ના ઉચ્ચાર અલગ અલગ થાય. રીડ સ્પેલિંગ ત્રણેયનો સરખો જ થાય છે. પછી રેડ એટલે આ રીડ એ નો કરતા, નકર હું લાલ કલર બુક એવું કંઈક થઈ જાય, ધ્યાન રાખજો. ચલો એના પછી વોટ ટાઈમ ડીડ યુ વેકઅપ. જો વેકઅપ એટલે ઉઠવું. વોટ ટાઈમ ડીડ યુ વેકઅપ, આના તમે એમાંય કહી શકો વેન ડીડ યુ વેકઅપ, વેન ડીડ યુ વેકઅપ. પણ વોટ ટાઈમ એટલે કયા સમયે, એમાંય તમે પ્રશ્ન પૂછી શકો. રેડી? વોટ ટાઈમ ડીડ યુ વેકઅપ ધીસ મોર્નિંગ. આ સવારે તું કેટલા વાગે ઉઠ્યો હતો? તો આઈ વોકઅપ થઈ જાય. ખાસ સાહેબ એક વસ્તુ યાદ રાખવાની છે, દુ થી પ્રશ્ન પૂછે ને સાહેબ તો અહીંયા V1 આવે. સાહેબ અહીં ડીડ થી પ્રશ્ન પૂછે ને જવાબમાં હંમેશા V2 આવે. આટલું મગજમાં ઉતારી લો, લખી નાખો. અહીં પેન અંદર ઘુસેડીને અહીંયા V2 બરોબર છે, સમજાવવું જોઈએ. ચલો આઈ વોકઅપ એટ 7 PM એટલે કે છે 8 મૂકવું કોઈ પણ સમયની આગળ, ધ્યાન રાખવાનું. ચલો ડીડ યુ ફિનિશ યોર હોમવર્ક. તે તમારું હોમવર્ક પૂરું કર્યું. આનો મતલબ એમ થાય કરો છો એમ નહીં, કરશો એમ નહીં. તમે તમારું હોમવર્ક પૂરું કર્યું તો કે છે યસ આઈ કમ્પ્લીટેડ. જો અહીંયા કમ્પ્લીટ આવ્યું હોય ફિનિશ. હવે તમને થશે અહીંયા ફિનિશ હોય પણ અહીંયા કમ્પ્લીટ. સાહેબ બેનો મતલબ શું થાય? એક જ થાય, પૂરું થવું થાય કે ન થાય? અરે આ તો દુનિયા હે સાહેબ, એ તો સમજ ના પડેગા. યસ આઈ કમ્પ્લીટેડ ઇટ. મેં એને પૂરું કરી નાખ્યું છે બિફોર ડિનર. ડિનર પહેલા જ પતાવી દીધું. હવે આરામથી. વોટ ડીડ યુ ડુ ઓન ધીસ વીકેન્ડ અથવા તો ધ વીકેન્ડ. તમે આ વીકેન્ડમાં શું કર્યું? બરોબર છે. વીકેન્ડ કોને કહેવાય ખબર છે? શનિ રવિ. હા, ચલો. આઈ વિઝિટેડ માય ગ્રાન્ડ પેરેન્ટ્સ એટલે કે છે હું મારા દાદા દાદીને મળવા ગયો હતો, બરોબર છે. એટલે હું મારા દાદા દાદીને મળ્યો આ વીકેન્ડમાં. ચલો એના પછી ડીડ યુ બાય એનીથિંગ એટ ધ સ્ટોર. ડીડ યુ બાય એટલે શું તમે ખરીદું? ભૂતકાળ, ભૂતકાળ, આખું ભૂતકાળ છે એટલે બધું ભૂતકાળમાં થવું જોઈએ. તો તમે જવાબ મૂકી જાઓ હા મેં ખરીદું એમ કહો ને તો શું થાય? યસ આઈ બોટ, નોટ બાય. ધ્યાન રાખવાનું. યસ આઈ બોટ સમ ફ્રૂટ્સ એન્ડ વેજીટેબલ. યસ મેં ફ્રૂટ્સ ખરીદ્યા અને થોડાક વેજીટેબલ ખરીદ્યા, શાકભાજી ખરીદ્યા. ચલો એના પછી વેર વર યુ લાસ્ટ ફ્રાઈડે. જો હવે અહીંયા ધ્યાન રાખજો, થોડુંક અજુગતું લાગશે. વેર એટલે ક્યાં, આને વેર વચાય નહીં, વર વાંચવાનું. શું વાંચવાનું? વર. કન્યા પધરાવો સાવધાનમાં વર આવે ને એ વર. વેર વર યુ લાસ્ટ ફ્રાઈડે એનો મતલબ તમે ગયા શુક્રવારે ક્યાં હતા? હતા હતા એમ કે છે.
તો તમારે જ્યારે પૂછવું હોય ને કે વેર વોઝ યોર સિસ્ટર, વેર વોઝ યોર બ્રધર, તો એના માટે વોઝ અને વરનો ઉપયોગ થાય. વેર ડીડ યોર લાસ્ટ ફ્રાઈડે એવું ન થાય. જ્યારે સ્થળ પૂછવા માટે વોઝ અને વરનો ઉપયોગ થાય. રેડી ટુ બી ના રૂપ. ચલો, આઈ વોઝ, જો જવાબ દેવાનો, આઈ વોઝ એટ ફ્રેન્ડ્સ બર્થડે પાર્ટી. જો ફ્રેન્ડ્સ એટલે કે મિત્રના જન્મદિવસની પાર્ટીમાં હું હતો. બરોબર છે. ચલો, એના પછી ડીડ યુ એન્જોય ધ મૂવી, શું તમે આ મૂવીમાં મજા આવી, મોજ કરી? યસ, ઇટ વોઝ રિયલી ઇન્ટરેસ્ટિંગ. એ તો ખૂબ જ રસપ્રદ મૂવી હતું, મજા આવી જાય એવું મૂવી હતું. વોટ ડીડ યુ હેવ ફોર લંચ યસ્ટરડે? જો વોટ ડીડ યુ હેવ લંચ એટલે કે તમારા લંચમાં તમે શું લીધું, શું ખાધું ગઈકાલે, યસ્ટરડે. તો જો આઈ હેડ સેન્ડવિચ, અને સેન્ડવિચ નહીં, સેન્ડવિચ વચાય, ડી સાયલેન્ટ છે. સેન્ડવિચ એન્ડ સલાડ. બરોબર છે, મેં સેન્ડવિચ અને સલાડ ખાધું. બરોબર, બીજું કાંઈ નહીં. તમે જે ખાધું હોય તમે જવાબ આપી શકો. રેડી? ચલો, એના પછી ડીડ યુ મીટ એની ન્યૂ પીપલ રિસન્ટલી? જો ડીડ યુ મીટ એટલે કે તમે મળ્યા, એની ન્યૂ એટલે કે કોઈ નવા, રિસન્ટલી નવા લોકોને તમે મળ્યા. યસ, આઈ મેટ, જો મીટનું વીટું મેટ, મળ્યો. સમ ન્યૂ કલીગ્સ એટ માય વર્ક, હું મારા કામે જાઉં છું ને, જે કંઈ પણ જોબ કરવા, ત્યાં મારા થોડાક સાથીદારોને હું મળ્યો, નવા સાથીદારોને, નવા કલીગ્સને હું મળ્યો. ચલો, એના પછી વેર ડીડ યુ ટ્રાવેલ ડ્યુરિંગ યોર લાસ્ટ વેકેશન? તમે લાસ્ટ વેકેશન દરમિયાન તમે ક્યાં ટ્રાવેલ કર્યું, ક્યાં મુસાફરી કરી? તો આઈ વેન્ટ ટુ, હું ગયો તો, ટુ ધ બીચ. ક્યાં ગયો તો? બીચ. વિથ ફેમિલી, હું મારા ફેમિલી સાથે ગયો હતો. બરોબર છે. જો વેન્ટ સિમ્પલ પદ્ધતિ છે. જીવનમાં કોઈ પણ પ્રકારનો કોઈ વ્યક્તિ ગમે એવો ડીડથી પ્રશ્ન પૂછે ને, અભી મૂંઝાને કા નહીં, રેડી, ગભરાને કા નહીં, મૂંઝાએગા કોણ સામે વાલા, હમ ક્यों મૂંઝાए? डीड थी आवे करता वीटू जिसका भी पूछे उसको आपको मालूम होना चाहिए. रेडी? हिंदी आएगी कब कब. चलो, डीड यू प्ले एनी स्पोर्ट्स ओवर ધ વીકેન્ડ? શું તમે વીકેન્ડમાં કઈ પ્રકારનું કઈ રમત ગમત રમ્યા હતા, ખેલ કઈ ગયું? નો, આઈ પ્રિફર ટુ રિલેક્સ ઓન વીકેન્ડ. ના, હું રિલેક્સ કરવામાં માણું ભાઈ, વીકેન્ડમાં ખોટી મસ્તી નહીં, આરામ કરવાનો. આખું અઠવાડિયું તો ભાઈ આમથી આવું, એટલે એ એમ કહે છે. ચલો, એના પછી વોટ ટાઈમ, કયા સમયે ડીડ યુ ગો ટુ બેડ લાસ્ટ નાઇટ? ગઈ રાત્રે તમે ક્યારે સુવા ગયા હતા? આનો જવાબ તમે આપવો હોય તો કઈ રીતે આપશો? લખો તો કોમેન્ટ બોક્સમાં. હાલો, લખાઈ જાય ને પછી હું જવાબ આપીશ. હાલો, સૌથી પહેલા એમ લખ્યું છે વોટ ટાઈમ એટલે કયા સમયે ડીડ યુ ગો ટુ બેડ લાસ્ટ નાઇટ? હેલો, ગઈ રાત્રે તમે કેટલા વાગે સુવા ગયા હતા? બરોબર. પરફેક્ટ આન્સર ન હોય તો કાંઈ વાંધો, ગમે, આપણે તો સેન્ટેન્સથી મતલબ છે. રેડી? એટલે સૌથી પહેલા શું આવશે? યુ થી પૂછ્યું એટલે આઈ પછી ગોનું થઈ જાય વેન્ટ. આટલું આવડી જાય એટલે વાર્તા પૂરી. રેડી? આઈ વેન્ટ ટુ બેડ એટ, પછી સમય મૂકી દો ગમે. રેડી? ચલો, આઈ વેન્ટ ટુ બેડ એટ 10 PM. આવી ગયું, આઈ વેન્ટ ટુ બેડ એટ 10 PM. ચલો, એના પછી ડીડ યુ વિઝિટ અ મ્યુઝિયમ ધીસ મંથ? એ કઈ મ્યુઝિયમમાં મુલાકાત લીધી આ મહિનામાં? યસ, આઈ વેન્ટ ટુ ધ સિટી મ્યુઝિયમ. હા, મેં સિટી મ્યુઝિયમમાં મુલાકાત લીધી હતી. ચલો, એના પછી વોટ ડીડ યુ ડુ આફ્ટર સ્કૂલ યસ્ટરડે? ગઈકાલે તે સ્કૂલ પછી શું કર્યું, અથવા તો જોબ પછી શું કર્યું, અથવા તો તમે જ્યાં પણ વર્ક કરો છો એના પછી તમે શું કર્યું? તો એનો જવાબ દેવો તો આઈ ડીડ. જો મેં કર્યું એટલે આઈ ડીડ આવશે. બરોબર? ડુ નું V2 છે ડીડ. અહીંયા આ હેલ્પિંગ વર્બ, આ ડીડ નથી, આ ડુ છે એ આનું ડીડ છે. આઈ ડીડ માય હોમવર્ક એન્ડ ધેન, અને પછી પ્લેડ વિડીયો ગેમ્સ, અને થોડીક વિડીયો ગેમ્સ રમ્યો. રેડી? ચલો, એના પછી ડીડ યુ કુક ડિનર લાસ્ટ નાઇટ? શું તમે રસોઈ કરી હતી ગયા રાત્રિએ? સોરી, ના પાડે છે ભાઈ, હા તો પાછું મારું આવી ગયું ઓલું અમે કરતા. નો, આઈ ઓર્ડર્ડ પિઝા ફોર ડિનર. જો મેં પિઝા ઓર્ડર કર્યા હતા ડિનર માટે. પાણી આવી ગયું. આઈ ઓર્ડર્ડ પિઝા ફોર ડિનર. મેં ડિનર માટે પિઝા ઓર્ડર કર્યા હતા. હૈસે ભાઈ. વેર ડીડ યુ ફાઇન્ડ યોર લોસ્ટ કીઝ? લોસ્ટ કી એટલે ખોવાયેલી ચાવી. વેર એટલે કે ક્યાંથી, ફાઇન્ડ એટલે મળી. બરોબર? તમારી જે ચાવી ખોવાઈ ગઈ હતી એ તમને ક્યાંથી મળી? આવું જ્યારે કોઈ પણ વસ્તુ ખોવાઈ ગઈ હોય તમને એવું પૂછો ક્યાંથી મળી, ત્યારે તમે કહી શકો વેર ડીડ યુ ફાઇન્ડ યોર, પણ જે ખોવાનું હોય.
રેડી? તો આઈ ફાઉન્ડ ધેમ એટલે કે તેને, જે જો એક કરતા વધારે ચાવી ખોવાની છે એટલે અહીં ધેમ આવ્યું. આઈ ફાઉન્ડ ધેમ ઓન ધ કિચન કાઉન્ટર. કિચનના કાઉન્ટરમાં જેલા પડી હતી ભાઈ, બરોબર છે, ત્યાંથી મને મળી. વોટ ડીડ યુ વિયર ટુ ધ જોબ ઇન્ટરવ્યુ? વિયર એટલે પહેર, બરોબર છે, કે તમે શું પહેર્યું હતું? તમે જોબનું ઇન્ટરવ્યુ દેવા ગયા હતા ત્યારે તમે શું પહેર્યું હતું? તો કે છે આઈ વોર, V2 એટલે પહેર્યું. આઈ વોર અ ફોર્મલ શર્ટ એન્ડ ટ્રાઉઝર, અને ટ્રાઉઝર પહેરેલું હતું. ઓકે, ચલો. ડીડ યુ વિઝિટ અ ફ્રેન્ડ ધીસ વીક? શું તું એક મિત્રને આ અઠવાડિયામાં મળ્યો? નો, આઈ સ્ટેડ હોમ એન્ડ રિલેક્સ. ના, મેં તો એને ભાઈ ઘરે ને ઘરે હતો અને મેં રિલેક્સ જ કર્યું, કોઈને મળવા નથી ગયો, બરોબર છે. મીંઢા હશે નહીં જતો હોય. વેર ડીડ યુ ગો શોપિંગ લાસ્ટ સેટરડે? ભાઈ ક્યાં ગયા તા ગયા સેટરડે ખરીદી કરવા માટે? તો કે છે આઈ વેન્ટ ટુ ધ મોલ એન્ડ બોટ સમ ક્લોથ્સ. હું મોલમાં ગયો તો અને થોડાક શું ખરીદ્યા? કપડાં ખરીદ્યા, બરોબર છે. એના પછી ડીડ યુ લર્ન સમથિંગ ન્યૂ યસ્ટરડે? શું તું કાંઈ નવું શીખો ગઈકાલે? જોજો ડીડ થી જ બધાય પ્રશ્ન આવે છે. ખાસ એકની એક પ્રેક્ટિસ એટલા માટે કરાવું છું કે આમાં હવે ભૂલ ન પડવી જોઈએ સાહેબ. આટલી મહેનતથી મેં તમારા માટે કર્યું છે એટલે હવે આમાં ભૂલ ન જ પડવી જોઈએ. કદાચ ગમે આવીને પૂછી લે ને, ભૂકા નીકળી જવા જોઈએ. મજા આવતી. લાઇકનું બટન દબાવી દો. જો હજી તમારે બાકી યાર, તમે હમણાં આવ્યા, લાઇકનું બટન દબાવી દો તો હા. તો કે છે યસ આઈ લર્ન અ ન્યૂ રેસીપી. બરાબર, હું નવી રેસીપી શીખો કે આ કેમ બનાવવું ને પેલું કેમ બનાવવું, ભૂંગળા બટાટા કેમ બનાવવું. હા, ચાલો. વોટ ટાઈમ ડીડ યુ ક્લાસ સ્ટાર્ટ ટુડે? એટલે કયા સમયે તારો ક્લાસ છે એ શરૂ થયા હતા? તો માય ક્લાસ સ્ટાર્ટેડ, જો સ્ટાર્ટેડ એટલે શરૂ થયા એટ 9 AM, 9 વાગે સવારના શરૂ થઈ ગયા હતા. ચાલો, એના પછી ડીડ યુ ટેક અ બસ ટુ વર્ક ધીસ મોર્નિંગ? શું તે આ કામ કરવા માટે તું જાસ? યા સવારમાં તે બસ પકડી હતી, બસમાં ગયો તો? નો 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 આઈ ડ્રોવ માય કાર ટુ વર્ક. અરે હું તો મારી ગાડી ચલાવીને ગયો તો, બરોબર. આપણી પાસે કાર છે તો હું કામ જવું છે ભાઈ બસમાં? વેર ડીડ યુ ગો ફોર યોર લાસ્ટ બર્થડે સેલિબ્રેશન? તમે તમારો જે છેલ્લો જન્મદિવસ હતો, બરોબર છે, એ ક્યાં ઉજવ્યો હતો? જો વેર એટલે ક્યાં, યુ ગો ક્યાં ગયા હતા, શું લેવા? તો કે યોર લાસ્ટ બર્થડે સેલિબ્રેશન, તમારો છેલ્લો જે જન્મદિવસનું સેલિબ્રેશન હતું એના માટે તમે ક્યાં ગયા હતા? તો કે આઈ વેન્ટ ટુ અ નાઇસ રેસ્ટોરન્ટ વિથ ફ્રેન્ડ્સ. હું એક સરસ મજાના રેસ્ટોરન્ટમાં ગયો હતો મારા મિત્રો સાથે. રેડી? સિમ્પલ જ છે. ડીડ યુ વિઝિટ અ રિલેટિવ રિસન્ટલી? તું તારા કઈ સગાવાલાને હમણાં મળ્યો રિસન્ટલી એટલે હમણાં જ? યસ આઈ વિઝિટેડ માય આન્ટ લાસ્ટ વીકેન્ડ. અરે હા, હું ગયા જ વીકેન્ડમાં મારા કાકીને મળ્યો હતો, મારા માસીને ફઈને મળ્યો હતો, બરોબર છે. બધાને આંટી જ કહેવાય. ચલો. વોટ ડીડ યુ સ્ટડી ઇન કોલેજ? કોલેજમાં તું શું ભણ્યો? હે, વોટ ડીડ યુ સ્ટડી? આઈ સ્ટડીડ કમ્પ્યુટર સાયન્સ. શું ભણ્યો? તો કે આઈ સ્ટડીડ કમ્પ્યુટર સાયન્સ. હું કમ્પ્યુટર સાયન્સ ભણ્યો. વેર ડીડ યુ મીટ યોર બેસ્ટ ફ્રેન્ડ? તું તારા બેસ્ટ મિત્રને ક્યાં મળ્યો? વેર ડીડ યુ મીટ, મળ્યો ક્યાં? તો કે છે વી મેટ એટ માય સ્કૂલ. અમે અમારી સ્કૂલે મળ્યા હતા, બરોબર છે, અમે અમારી સ્કૂલે મળ્યા હતા. વોટ ડીડ યુ ડુ ઓન યોર ડે ઓફ? તમે તમારો જે આ રજાનો દિવસ હતો, ડે ઓફ હતો, એમાં તમે શું કર્યું? આઈ વોચડ અ મૂવી એન્ડ રિલેક્સ્ડ એટ હોમ. આરામ કર્યો ઘરે અને ટીવી જોયું, મૂવી જોયું, બરોબર છે. ચલો, એના પછી ડીડ યુ ટ્રાય અ ન્યૂ રેસ્ટોરન્ટ રિસન્ટલી? ડીડ યુ ટ્રાય એટલે કે તમે કંઈ હમણાં કાંઈ નવો પ્રયત્ન કર્યો છે? નવા રેસ્ટોરન્ટમાં ગયા હતા રિસન્ટલી હમણાં ક્યાંય ચાખવા કે ક્યાંનું સારું આવે છે? યસ આઈ ટ્રાઈડ અ ન્યૂ ઇટાલિયન રેસ્ટોરન્ટ. હા, હું હમણાં જ નવા એક ઇટાલિયન રેસ્ટોરન્ટ અમારા બાજુમાં જ બન્યું, ત્યાં જ ગયો હતો, બરોબર છે. એના પછી ડીડ યુ વિઝિટ અ બુક સ્ટોર ધીસ મંથ? એ કઈ બુક સ્ટોરનું વિઝિટ કર્યું? જો બધું હું સેન્ટેન્સ કેમ ગુજરાતી બોલું ધ્યાન રાખજો. યસ આઈ બોટ અ ન્યૂ બુક એટ ધ બુક સ્ટોર. હા, મેં બુક સ્ટોરમાંથી નવી બુક ખરીદી. વોટ ડીડ યુ ટોક અબાઉટ વિથ યોર ફ્રેન્ડ્સ યસ્ટરડે? તારા મિત્ર સાથે જે ગઈકાલે શેના વિશે વાતો કરી? તો કે છે વી ડિસ્કસ એટલે વાતો કરી. અવર ફેવરિટ મૂવીઝ એન્ડ હોબીઝ. અમે અમારી ફેવરિટ મૂવીઝ સાથે એના વિશે વાત કરી અને અમારા પોતાના શોખ વિશે વાત કરી. શું શોખ છે એમ? ડીડ યુ એટેન્ડ અ વેડિંગ રિસન્ટલી?
હમણાં એક લગ્ન પ્રસંગમાં ગયા હતા રિસેન્ટલી. યસ, આઈ વેન્ટ ટુ માય કઝિન્સ વેડિંગ. મારા એક કઝિનના મેરેજ હતા ને એમાં જ અમે ગયા હતા. રેડી? ઓકે. વેર ડીડ યુ સ્પેન્ડ યોર સમર વેકેશન? બરોબર, તમે તમારું જે સમર વેકેશન હતું એ ક્યાં પસાર કર્યું, ક્યાં ફરવા ગયા હતા એમ. આઈ સ્પેન્ડ ઇટ એટ ધ બીચ વિથ માય ફેમિલી. એ તો મારા બીચમાં હું મારા ફેમિલી સાથે બીચ ઉપર જ આખું સમર વેકેશન છે એ ગાળ્યું હતું. ડીડ યુ રિસીવ એની ગિફ્ટ્સ ઓન યોર લાસ્ટ બર્થડે? શું એ કઈ ગિફ્ટ મળી તને? હમણાં છેલ્લો તારો જન્મદિવસ ગયો એમાં તને એક ગિફ્ટ મળી? તો કે છે યસ, આઈ ગોટ અ ન્યૂ વોચ એન્ડ સમ બુક્સ. હા હો ભાઈ, એક વોચ આવી ગિફ્ટમાં અને થોડીક બુક્સ આવી. બુક્સ ગિફ્ટમાં દેતા ચાલો. વોટ ડીડ યુ ઓર્ડર એટ ધ રેસ્ટોરન્ટ લાસ્ટ નાઇટ? લાસ્ટ નાઇટ એટલે ગયા દિવસે, ગઈકાલે તમે ગઈ રાત્રે શું રેસ્ટોરન્ટમાંથી તમે મંગાવ્યું હતું ખાવાનું? તો કે છે આઈ ઓર્ડર્ડ પાસ્તા વિથ ટોમેટો સોસ. હા, પાછું પાણી આવી ગયું. એટલે કે છે મેં ઓર્ડર કર્યું શું? પાસ્તા અને ટોમેટો સોસ. ડીડ યુ વિઝિટ હિસ્ટોરિકલ પ્લેસ રિસન્ટલી? રિસન્ટલી એટલે તાજેતરમાં, જેમ કે તમે તાજેતરમાં એક હિસ્ટોરિકલ પ્લેસ, બરોબર, ઐતિહાસિક સ્થળની મુલાકાત લીધી? યસ, આઈ વિઝિટેડ એન ઓલ્ડ કેસલ. બરોબર, હા, મેં હમણાં જે જૂના જમાનાનો કિલ્લો હતો ને, કેસલ એટલે કિલ્લો, એમાં અમે એની મુલાકાત લીધી. વેર ડીડ યુ ગો ફોર યોર લાસ્ટ જોબ ઇન્ટરવ્યુ? તારું જે છેલ્લું જોબ ઇન્ટરવ્યુ હતું એના માટે તું ક્યાં ગયો હતો? આઈ વેન્ટ ટુ અ કંપની ડાઉન ટાઉન. સોરી, આ તો છોકરી છે એટલે ક્યાં ગઈ હતી એમ થાય. ક્યારું નું કયો ક્યાં ગયો તો કરું, સમજી જાજો ભાઈ. ચાલો, આઈ વેન્ટ ટુ ધ કંપની ડાઉન ટાઉન. ડાઉન ટાઉન નામની જે કંપની છે એમાં હું ગઈ હતી. ડીડ યુ પાર્ટિસિપેટ ઇન એની સ્પોર્ટ્સ ઇન સ્કૂલ? તું એલી તારે કઈ સ્કૂલના ફંક્શનમાં ક્યાંય પાર્ટિસિપેટ લે, સ્પોર્ટ્સ ફંક્શનમાં? યસ, આઈ પ્લેડ બાસ્કેટબોલ ઇન હાઈ સ્કૂલ. હા, હું મારી હાઈ સ્કૂલમાં છે ને, હાઈ સ્કૂલ હતી ને એમાં મેં છે ને બાસ્કેટબોલમાં ભાગ લીધો હતો. વોટ ડીડ યુ ડુ યોર લાસ્ટ રેઇની ડેઝ? કે તે હમણાં જે વરસાદના દિવસો ગયા એમાં તે શું કર્યું? આઈ સ્ટેડ ઇન્ડોર્સ. ઇન્ડોર્સ અને આઉટડોર્સ. ઇન્ડોર્સ એટલે અંદર અને આઉટડોર્સ એટલે બહાર. ઇન્ડોર્સ એન્ડ રીડ અ બુક. હું ભાઈ ઘરે હતી, બીજું કાંઈ નહીં શોર્ટમાં, બરોબર છે. અને બુક વાંચી. ડીડ યુ અટેન્ડ અ મ્યુઝિક કન્સર્ટ રિસન્ટલી? તે હમણાં એક મ્યુઝિક કન્સર્ટ છે એ તાજેતરમાં ક્યાંય મુલાકાત લીધી? નો, આઈ હેવન્ટ બીન ટુ અ કોન્સર્ટ રિસન્ટલી. આ રિસન્ટલી આવશે, બરોબર. હા, મેં હમણાં રિસન્ટલી એક મ્યુઝિક કોન્સર્ટમાં હું ગઈ નથી એમ. ચલો, ડીડ યુ ટ્રાય અ ન્યૂ હોબી ધીસ મંથ? એ કંઈ નવો તારો શોખની ટ્રાય કરી? યસ, આઈ સ્ટાર્ટેડ લર્નિંગ ટુ પ્લે ગિટાર. ગિટાર કેવી રીતે વગાડવું ને એક નવા શોખની મેં શરૂઆત કરી છે. મને હમણાં નવો શોખ થયો છે. તો આઈ સ્ટાર્ટેડ મેં શરૂ કર્યું, લર્નિંગ એટલે શીખવાનું, ટુ પ્લે ધ ગિટાર એટલે ગિટાર વગાડવાનું મેં શરૂ કર્યું છે. ડીડ યુ વિઝિટ ફ્રેન્ડ ઇન અનધર સિટી રિસન્ટલી? તારો કંઈ બીજા મિત્રો રહેતા હોય બરોબર બીજા સિટીમાં, એની મુલાકાત લીધી તાજેતરમાં? નો, બટ આઈ પ્લાન ટુ વિઝિટ ધેમ નેક્સ્ટ મંથ. ના, હજી તો હમણાં તો નથી લીધી રિસેન્ટલી, પણ હું પ્લાન બનાવું છું કે હવે હું પછી એની મુલાકાત લઈશ, બરોબર છે. ચલો, વેર ડીડ યુ ગો ફોર યોર લાસ્ટ રોડ ટ્રીપ? રોડ ટ્રીપમાં છેલ્લે ક્યાં ગયા હતા તમે? તો કે આઈ વેન્ટ ટુ ઓન અ રોડ ટ્રીપ ટુ ધ કન્ટ્રી સાઇડ વિથ ફ્રેન્ડ્સ. બરોબર છે, એટલે કે છે હું મારા મિત્રો સાથે કન્ટ્રી સાઇડ દરમિયાન કન્ટ્રી સાઇડ બાજુ છે એ ફરવા ગયા હતા રોડમાં, બરોબર છે, બુલેટ લઈને. એટલે આવી જ રીતે મિત્રો ખાસ એક અગત્યની સૂચના આવી ગઈ છે. પહેલાં કહી દઉં કે આપણો જે ઓનલાઈન બેઝિક ટુ એડવાન્સ લેવલનો જે સ્પોકન ઇંગ્લિશનો કોર્સ છે, જો તમારે એકદમ બેઝિકથી એડવાન્સ શીખવું છે, કાંઈ નથી આવડતું, છતાંય આ કોર્સ તમને ઘણી બધી હેલ્પ કરશે. દર બુધવારે એક લાઈવ લેક્ચર આવશે અને આપણે હવે જે બુધવાર આવશે ને 7 ફેબ્રુઆરી ત્યારથી પહેલો લેક્ચર છે, એટલે જોડાઈ જાજો, બરોબર. એકદમ બેઝિકથી કોર્સની શરૂઆત છે. રીડિંગ, લિસનિંગ, રાઇટિંગ, સ્પીકિંગ બધું આમાં આવી જશે. સ્પોકનના તમામ વિડીયો રેકોર્ડેડ ફોર્મમાં આવી જશે. અને ફીસ કેટલી ખબર? 1299 રૂપિયા ફક્ત. 1 વર્ષનો કોર્સ છે. કેવી રીતે લેવો? વિજય નાકિયા ગુરુ ઓફ ગુજ્જુ નામની એપ્લિકેશન ડાઉનલોડ કરી લ્યો. નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, અથવા તો સર્ચ કરીને લ્યો, અને અથવા તો આ નંબર ઉપર કોન્ટેક્ટ કરીને વધારે ઇન્ફોર્મેશન તમે મેળવી શકો છો, બરોબર. એટલે 97 272 9392 નંબર ઉપર કોલ કરી અને વધારે ઇન્ફોર્મેશન મેળવી શકો. તો અત્યારે જ કરી લેજો.
પણ ઘણા બધા વિદ્યાર્થીને એવું હોય કે અમારે લાઈવ લેક્ચર નથી, અમારે ખાલી રેકોર્ડેડ લેક્ચર જોવા છે, તો એના માટે ફક્ત 899 રૂપિયા ફીસ છે. બાકી બધું સેમ ટુ સેમ આવશે, લાઈવ લેક્ચર એક નહીં આવે. તો તમારે ખાલી રેકોર્ડેડ લેક્ચર ભરવા હોય એ 1 વર્ષનો કોર્સ છે, સેમ પદ્ધતિ 899 વાળો કોર્સ દેખાશે. પણ જેને દર અઠવાડિયે દર બુધવારે એક લાઈવ લેક્ચર ભરવો છે તો એ 1299 વાળો કોર્સ પરચેસ કરશે. અને સાથે સાથે આપણી વોટ્સઅપ ચેનલમાં નથી જોડાણા તો જોડાઈ જાઓ. વોટ્સઅપ ચેનલ નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક છે, અથવા તો આ નંબર ઉપર મેસેજ કરશો ને એટલે સીધી એક લિંક આવશે. લિંક ઉપર ક્લિક કરીને ઉપર ફોલોનું બટન હશે, ફોલો ઉપર ક્લિક કરી દેજો એટલે તમે જોડાઈ જશો. અને આ આપણું જે ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ છે 2,40,000 પ્લસ ફોલોવર્સ થઈ ગયા છે. તો ખાસ અહીંયા તમે જોડાઈ જજો, આ ઇન્સ્ટાગ્રામને ફોલો કરી દેજો, વિજય નાકિયા ઇંગ્લિશ ગુરુ, જ્યાંથી તમને ઘણી બધી અવનવી રીલ્સો થી ઘણું બધું અંગ્રેજી શીખવા મળશે. એટલે ખાસ ફોલો કરી દેજો. અને સાથે સાથે ટેલિગ્રામમાં વર્બની પીડીએફ ને એ બધું આપણે ટેલિગ્રામમાં મૂકેલું છે, ખાસ એમાંય જોડે જજો. ઘણી બધી ઇન્ફોર્મેશન છે એ તમને અહીંયા આપવામાં આવશે. અને મિત્રો, કેવો લાગ્યો વિડીયો એ તમારે મને કોમેન્ટ બોક્સમાં જણાવવાનું છે, અથવા તો જાતા જતા એક વખત હાર્ટનું સિમ્બોલ છે કોમેન્ટ બોક્સમાં દેતું જવાનું છે. અને લાઇકનું બટન હજી તમે નથી દબાવ્યું યાર, તમે નથી દબાવ્યું, દબાવી દો. લાઇકનું બટન દબાવી દો, જેથી મને આનંદ થાય કે બીજો તમારા માટે આવો સરસ મજાનો વિડીયો બનાવું. બરોબર, એક લાઇકનું બટન દબાવી, ચેનલમાં નવા છો, પહેલી વાર આવ્યા છો, અથવા તો સબસ્ક્રાઇબ કરવાનું બાકી છે તો આ બાજુ સબસ્ક્રાઇબનું બટન હશે, સબસ્ક્રાઇબનું બટન દબાવી દો. અને તમારા મિત્રોને શેર કરવાનું ભૂલતા નહીં. મિત્રો, નવા લેક્ચરમાં આવા જ કંઈક નવા ટોપિક સાથે ફરી પાછો હાજર થઈશ. ત્યાં સુધી આવજો, બાય બાય, ટાટા.